છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકામાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ, તેમાં ભાજપનો કબજો જોવા મળ્યો। છોટાઉદેપુરની સૌપ્રથમ બનેલી નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારીની વરણી કરવામાં આવી। બોડેલી નગરપાલિકાના સૌપ્રથમ પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ઉપપ્રમુખ તરીકે પન્નાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે। કારોબારી અધ્યક્ષ તરીકે જિગ્નેશભાઈ ચોકસીની વરણી કરવામાં આવી છે। બોડેલી નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે। 28માંથી 26 બેઠકો પર ભાજપના, જ્યારે એક કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા। નગરપાલિકામાં પ્રમુખને વધાવવા માટે સાંસદ, ધારાસભ્ય અને માજી સાંસદ હાજર રહ્યા હતા। બોડેલી નગરપાલિકામાં ભાજપ માટે કપરા ચઢાણ સમાન સૌથી સળગતો મુદ્દો એ છે કે બોડેલી નગરમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે અને 4 જેટલી સોસાયટીઓ ડૂબી જાય છે। નગરપાલિકાના કારોબારી ચેરમેનના જણાવ્યા મુજબ ઓરસંગ નદીમાં એક્વાડક્ટ બનાવવામાં આવ્યું છે, તેના કારણે પાણી રોકાય છે અને પાણીનો નિકાલ થતો નથી, જેથી ચોમાસામાં બોડેલી નગર ડૂબી જાય છે। હરખલી કોતરની સફાઈ થઈ નથી, તે પણ એક મોટો પ્રશ્ન છે। નગરપાલિકાના સત્તાધીશો માટે હરખલી કોતર એક મોટો પડકાર છે। બોડેલીની જનતાનો પહેલાં તો અમે આભાર માનીએ છીએ અને એમને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને આટલી બમ્ફર 28માંથી 26 લાવ્યા એ બોડેલીની જનતાનો અમે ખૂબ આભાર માનીએ છીએ। અને ખાસ કરીને અમારું પ્રદેશનું નેતૃત્વ જે છે એ પ્રમુખની આજે વરણી થઈ છે, અમારા ઉમેશભાઈ રાઠવા અને બેન પન્નાબેન। ઉપપ્રમુખ તરીકે પહેલી વખત આ બોર્ડ બન્યું છે। ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર માનીએ છીએ। ખાસ કરીને અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીનો અમે ખૂબ વિશેષ આભાર માનીએ છીએ, કારણ બોડેલી નગરપાલિકા બનાવી અને એમને જે મંજૂરી આપી, અત્યારે લગભગ 7 થી 8 કરોડના કામ ચાલુ થઈ રહ્યા છે અને નવી નગરપાલિકા બનશે એટલે નવી નગરપાલિકાનું મકાન, એમને બેસવાની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા એ બોર્ડ જે ચૂંટાયેલું જે બોર્ડ છે એ રજૂઆત કરશે સરકારમાં। અને ભારતીય જનતા પાર્ટીમાં અમારા મુખ્યમંત્રી તો પૈસા ઉદાર છે, એ બી અમને સારા ભંડોળ હજુ આપ્યું છે અને હજુ વધારે આપશે। બોડેલીનો સારો જિલ્લો બન્યો, બોડેલી આપણે નગરપાલિકા બની અને છોટાઉદેપુર જિલ્લો પણ અમે બનાવ્યો છે। સંખેડા વિધાનસભા ડંકાની ચોટ પર, નસવાડી તાલુકા પંચાયત, સંખેડા તાલુકા પંચાયત, બોડેલી તાલુકા પંચાયત અને નગરપાલિકા, આટલું બધું અમારા કાર્યકર્તાની મહેનત એને લીધે અમને પરિણામ મળ્યું। બોડેલી નગરપાલિકામાં જે નગરપાલિકાની પ્રથમ બેઠક હતી એમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી થઈ છે, જેમાં પ્રમુખ તરીકે મારું એટલે કે રાઠવા ઉમેશ કુમાર રામદાસભાઈની નિમણૂક થઈ છે। તે બદલ પ્રદેશની મોવડી મંડળ તેમજ જિલ્લાના પ્રમુખ મહામંત્રી, જિલ્લાના તમામ હોદ્દેદારો, શહેરના હોદ્દેદારો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી દિવસોમાં તમારી નગરપાલિકા પ્રત્યે જે કામગીરી છે તે કઈ રીતનો રોડમેપ બનાવશો? હવે આગળ હાલમાં જે નગરપાલિકામાં નગરજનોની જે પણ સમસ્યા હશે એમાં અમે 100 ટીમ ભેગા મળીને, અમારા નગરસેવકો 100 ભેગા મળીને અમે નગરો જે આપણે જનતાની સમસ્યા છે એમની પ્રાથમિક સુવિધાથી માંડીને બધી સુવિધા અમે એમને દૂર કરવાનો પ્રયત્ન કરશું। હરખલી કોતરનો જે પ્રશ્ન છે એને પણ અમે જે બોર્ડ બેઠું છે અમારું બેસશું, એમના એન્જિનિયર સાથે ચર્ચા કરીશું અને એનો પણ ચોમાસા પહેલાં એનો યોગ્ય નિકાલ થાય એનો અમે પ્રયત્ન કરીશું। જેટલો પ્રશ્ન હરખલી કોતરનો છે એ પ્રશ્નનું મુખ્ય કારણ ઓરસંગ નદીમાં જે વેસ્ટ વેર બની રહ્યો છે એક્વેડકની પાછળ, એના કારણે આ પાણી ભરાવાના પ્રશ્નો છેલ્લા 3 વર્ષ 4 વર્ષથી થઈ રહ્યા છે। એટલે એનું નિરાકરણ કરવા માટે અમારે વેસ્ટવેરની હાઇટ એ પ્રમાણે ગોઠવવી પડશે કે અહીંયા બોડેલીની અંદર ખાસ કરીને અલીપુરામાં આ પાણી ભરાવાની સમસ્યા ના થાય, એના માટે અમારે ઉપર રજૂઆત કરવી પડશે। તમારે કેવો આગળનો રણનીતિ શું હશે? કેટલી તકલીફો આવશે આગળ વહીવટમાં? વહીવટમાં કોઈ તકલીફ નહીં પડે, બધા ગ્રામજનો, નગરજનો અને બધા જ સભ્યો અમારી સાથે છે, એટલે કોઈ વહીવટમાં તકલીફ પડશે નહીં। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।